હું પ્રજ્ઞા શાહ આજે એક નવતર પ્રયોગ લઈને તમારી સમક્ષ ઉપસ્થિત થઈ છું. બદલાતા જીવનના સમીકરણ ગઈકાલ અને આજ. આશા છે તમને જરૂરથી ગમશે. તો આજનો મારો વિષય છે પ્રેમ. પ્રેમ એટલે લાગણીની અભિવ્યક્તિ. પહેલાંના જમાનામાં એકબીજાની આંખો બોલતી, પતિ પત્ની વચ્ચેનો વ્યવહાર બોલતો, ફૂલોના લાવેલા ગજરામાં તેમનો પ્રેમ મહેકતો. અને આજકાલ મોમ ડેડ તે મને ગમે છે, વી આર ગોઈંગ ઓન અ ડેટ, એકબીજાને હક કરીને તેઓ પોતાનો પ્રેમ અભિવ્યક્ત કરે છે. ગજરાને બદલે રોઝ ડેના દિવસે રોઝ આપીને અને મીઠાઈને બદલે ચોકલેટ ડેના દિવસે ચોકલેટ આપીને તેઓ તેમના પ્રેમને મહેકાવે છે. આપણા બાળકો વધુ ફ્રેન્ક બન્યા છે. આપણી સાથે મિત્રની જેમ વાતચીત કરીને પોતાના મનને વ્યક્ત કરે છે. એ હકીકત આપણે સ્વીકારવી અને આવકારવી જ રહી. અને એમાં કશું ખોટું પણ નથી. તો ખોટું શું છે? ખોટું એ હતું કે વડીલોની માન્યતા અને અહંકારમાં પ્રેમ બલી ચડી જતો. અને ખોટું એ પણ છે કે લિવ ઇન રિલેશન અને વેસ્ટર્ન કલ્ચરના નામ નીચે આજકાલ પ્રેમની ચકાસણી થાય છે. આપણા સામાજિક મૂલ્યો અને સંસ્કારો અને બદલાતા જમાનાના કલ્ચર વચ્ચે એક નાનકડી ગેરસમજ છે, જેને આપણે સમજણ અને સંવેદના, અન્ડરસ્ટેન્ડિંગ અને એક્સેપ્ટન્સના સેતુ દ્વારા જ દૂર કરી શકીએ. પ્રયત્ન બંને સાઈડથી થવો જરૂરી છે. કમિટમેન્ટ અને ઇન્ટિમેટ વચ્ચે બેલેન્સ કરવું અને કરાવવું બહુ જ જરૂરી છે. અને મિત્રો, પ્રેમ ફક્ત પતિ પત્ની કે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ વચ્ચે જ હોય એવું નથી. પ્રેમ ભાઈ બહેન વચ્ચે હોઈ શકે, પિતા પુત્ર વચ્ચે હોઈ શકે, ગુરુ શિષ્ય વચ્ચે હોઈ શકે, ઈશ્વર અને ભક્ત વિશે વચ્ચે હોઈ શકે, અને મારા જેવા લેખક અને તમારા જેવા શ્રોતાઓ વચ્ચે પણ હોઈ શકે. પ્રેમ કોઈ પણ સંબંધે હોય, પણ તે પ્રેમને જીવંત રાખવા માટે ફક્ત એક અને એક જ શરત છે, અને એ છે કે તેની અભિવ્યક્તિ. પ્રેમની અભિવ્યક્તિ કોઈ પણ સંબંધને કે જે તે સંબંધને જીવતો રાખવા માટે ખૂબ જ જરૂરી છે. તો આજે હું તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું, મને આટલો વખતથી સાંભળવા માટે અને વધુને વધુ લખીને તમારા સુધી પહોંચવાની પ્રેરણા આપવા માટે. તમારા બધાનો ખૂબ 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 આભાર. થેન્ક યુ. આજ અંતર્ગત આપણે વળી પાછા એક સબ્જેક્ટ સાથે મળશું. ત્યાં સુધી આવજો.